ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. સાથ આવજો ને. બસ બસ દવા ચાલુ છે એવું છે? વિશાલભાઈ તાર કાકા આપણું એટલે ઠેકાણા નહીં. આ ભાજી જે યાર કેવું બગાડી જોજે બધું. યાર હાર્દિકભાઈ મારે કોઈ કહેવું નહીં હવે ખોટું તમે જવા દો ને એટલી બદલ હાર્દિકભાઈ સાથ જોડાઈ ગઈ. બાપુજી જોતા નહીં તમે આટલું એ પણ હું કરું કે આ હાથ જોડાઈ ગઈ મારા દીકરા. હા રેડો હવે લ્યો. ખાવાનું કરો પોતું કરજો હો. હા, ખાઈ લો. ખાવાનું તારી દેશી ના પોતું દોરવું જ પડશે ને આ દીકરા તું એ ખાજો લે. હા બાપુજી તમે તમે ખાઓ પેલા. તમે તું એ ખાઓ. આનંદભાઈ તમે ખાઈ લીધું બાબુ હા, મેં તો ખાઈ લીધું હો. અલા વિશાલભાઈ, આ તાર કાકો જોજે કઈ ના કરી રહ્યા છે. પહેલી વાર ગ્લાસ ઢોળ્યું, બીજી વાર ગ્લાસ ઢોળ્યું. ખબર હું થયું આજ કે આપકે કોઈ ખબર જ નહીં પડતી. આવી રીતના કોકના ઘેર ખાવા જ્યાં હોય તો આવી રીતના ઢોળાય યાર. આબરૂ તો પત્તર પાડી નાખી તમારી તો. આબરૂના ઘેણ કરી નો છે તમારે. કોક કહો તમારા કાકા કોક કહો. કિશન તું બાપુજીને કહો કે તું હું કહે ને પણ લોચો થઈ જશે યાર આ બે બે વખત આવી રીતે ઢોળી છે હાથું કે મારી આબરૂ કાઢી સારું લાગે શું થયું હાર્દિકભાઈ? કાચું નહીં, કાચું નહીં, કાચું નહીં. અરે વિશાલભાઈ, આ તાર કાકા તો જો ખાવાની થોડી એમ શરમ નહીં. જે રીતના કઈ નકરી ખૂન ઉડાડી રહ્યા. આ તો હારું મારું ઘર છે. કોકના બીજાના ઘર જાય તો તારી આબરૂના નકા ઘેણ ઉડાડે. કોક કે બાપુજી હા દીકરા ખાવું હોય ને તો બરોબર તમે ખો શાંતિથી ખો ને ઘેર જતા રહો ભાઈ શું કહેવા દીકરા? તું ખાવું તો શું મારા દીકરા? બાપુજી મારી આબરૂ કાઢો તમે એના કરતા ઘેર જતા રહો શું થયું? તારા બાપનો બોલે છે તને ખબર નહીં પડતી? તું એ બંધ કર તારે કે આડા બધા નાટકો હોય છે દીકરા દીકરા આપણે ના બોલ. બે બે ઘેર જતા રહેજો બે તે રોજનો નાટક હોય શીખવાય ખબર પડતી નહીં કોઈ એકે નહીં. તું સાચું કહેતી હતી હો. આપણા દીકરા બદલાઈ ગયા. જો આપણે ખાવામાંથી ઊભા કરે છે. આપણા દીકરા બદલાઈ ગયા. તને ખબર ને? તું સાચું કહેતી હતી. હું સાચું નથી કહેતી. સાચું કહેતી હતી. તું વહુ આયા પછી આ છોકરા બદલાઈ ગયા. તે હેડ આપણે ઘેર જતા રહીએ. તે હેડ ને આપણી આબરૂ નહીં રાખે આ છોકરા. તે હાલ આપણે ઘેર જતા રહીએ. અમે જઈએ. જો ઘેર અમે જઈએ હો ઘેર. યારો તે મિલવાય માં દીકરા. જતા રહેજો તમે કિશન તારા જવું હોય તું મેળવા જા હું તો નહીં જવાનું હેડતા જો એથી લે હાલ. આપણા છોકરાએ તો આપણે જો ખાવાય ના દીધું. તું સાચું કહેતી હતી હો કે આપણા છોકરા બદલાઈ ગયા. વાત સાચી છે. જો ખાવાય ના દીધું આપણે ના દીધું ખાવા. તમે તો ખો વિશાલભાઈ. વિશાલભાઈ ખો ચમ ખાવાનું બંધ કર્યું. ખો ક્યાં? હું ખાઉં યાર હાર્દિકભાઈ આ મારા બાપુએ જોવા ને મારી કશું આબરૂ રાખી નહીં મારે તો ધૂળ પોળી ખાવામાં હું ધૂળ ખાઉં એટલે આ તાર કશું કોઈ કહેવા જેવું નહીં. ડોહા ડોહીઓ બધા એક જ જેવા હોય. બધાના ઘેર ત્રાસ જ છે નકરો ડોહા ડોહીઓ. કશું કહેવા જેવું નહીં. તમારી વાત એકદમ સાચી છે વધો ને તમે પાણી લાવો હું હાથ ધોઈ લઉં મારે ખાવું નહીં? પાણી લેતા આવો કોકી. તમે. પાણી લેતા આવો. હારું હેડો. ખાવું લેતા હો પાણી. આવો દીકરા. આયા બહાર જતા કે શું? ઓય થોડા બહાર ગયા હતા કોમથી કોમથી બહાર જતા? બા પાણી લાવજે ને પણ દીકરાઓ તારી બાને હવે પગે દુખે છે. તમે લઈ આવો ને. અલે હું બાપુજી પગે દુખે છે ખાલી એક પાણી લાવવાનું કીધું હવે પગે દુખે છે તમે જઈ પાણી લાવો. આપીએ તમને જોયું? હું તો કહેતો હતો આપણા છોકરા બદલાઈ ગયા. હવે આપણને કોણ ભણાવવા મળ્યા રે? આપણને કોણ ભણાવવા મળ્યા? જો સાચી વાત છે ને? સાચી વાત છે. એ તો હું તમને ચાંદનીએ કહેતી હતી. વાત તો સાચી છે. પણ એક તમે દીકરાઓ લઈ આવો તો સારું ને. અમે તમે પાણી પાવો ને હવે તો. બા લાને પાણી તરસ લાગી યાર જાના અને તું જાતે જઈને પી આય ને. તું લે બા તારા પાણી લાવીને અરે મને પગે દુખાય છે તું જાતે જઈને પી આય ને. એ બહુ દુખાય છે અમે થાકી નહીં આયા બહાર જઈને અમે કામ ધંધો કરીએ છીએ અમને થાક નહીં લાગતો એ દીકરા વિશાલ તારી માને ઓમ ધમકાય નહીં. તારી માને ધમકાય નહીં. કિશન તારી માં છે અને હું તારો બાપ છું. ઓમ ધમકાવશો નહીં. બાપા ચોય ધમકાઈએ છીએ ખાલી પાણી લાવવાનું કીધું છે એમાં તમે જો તો ખરી તોડાઈ ગયા પાણી લેતા આવો બા જો ઊભી થા જા બેસ. આ છોકરા આપણે કોક વાત કીધી. બેસ. શું તાર ભાઈ હવે જે કેવું હોય કે. જો બાપુજી તમને એવું લાગે છે ભાઈ અમે તમને બોલીએ છીએ
બાના ખાલી પોણી આ ભરવાનું કીધું એમાં તમે આટલા તોડાઈ ગયા આમાં અમે શું ભૂલ કરી તમે જેમ બેઠા ને બેઠા રહો ને, કોઈ કામ કરો છો તમે ઘરનું પણ દીકરા હવે ઉંમર થઈ, હવે હું કામ કરું દીકરા કે પણ આ તારા બાપા બાની ઉંમર થઈ, હવે કામ ના થાય. બાપા થોડું થોડું તો કામ થાય હવે ઘરનું કામ તમે ના કરી શકો અમે તમને ચોય મજૂરી જવાનું કહીએ છીએ મારું એવું કેવું છે કે આ તમારી બે વહુઓ બંને દીકરાઓની ચારની પિયરજી છે 15 દાડાથી, તો હજી ઘેર આવી નહીં, તો એને કોને ફોન કરી કોણ કે ઘેર આવે? એ નહીં આવવાની ચમ ચમ હું નહીં થયું? આવવાની? આના ત્રાસે અને તમારા ત્રાસે આવવાને હું ત્રાસ આલ્યો? હવે તે કોઈ કીધું છે? ના મેં તો કશું કીધું નહીં. અમને શું ખબર તો આ બંનેનો ત્રાસ જ છે ને તાર. એ હાથમાં રમાડ્યા એને હાથમાં, તમને વાગતું ને તો અમને તકલીફ થતી, અમને દર્દ થતું. એ બાપા એમાં કોઈ નવાઈ કરી મોટા કરે એમાં બધા બાપ મોટા કરી છે છોકરોને પણ દીકરા તું આવું ના બોલ ડોશી, આ જેવું બોલે તું સમજાય નક મારો જીવ જતો રહે, સમજાય મારો જીવ છે આ. તમે હાથો રાખો જીવ જતો રહેશે આ બધી વાત મૂકો આ બાપા હોબળો હવે કોમ વાળી ઘેર કામ કરવા નહીં આવે ચાલ, આ ડોશીને જ દીકરા. કામ કરવું પડશે ખોટો ખર્ચો અમે નહીં કરવાના બરોબર કોમ વાળી પૈસા નહીં આલવાના પણ તારી માથી કોમ થાય એવું નથી મારા દીકરા, તું સમજ. તારા માથી કોમ નહીં થાય એવું, માથી નહીં થાય એવું. વાહ કોમ નહીં થાય કચરા પોતું કરવું છે વાહન ધોવાશી અને ખાલી ખાવાનું બનાવવું છે લુગડો ધોવાશી આટલું આટલું નહીં ના થાય. કીધું. પણ અમારી ઉંમર થઈ દીકરા, હવે તો સમજ. બાપા બધું થાય આટલું કામ બરોબર હવે તમારા બેવાનું કામ કરવાનું છે બાની ઉંમર થઈ ને બાને ઘૂંટણમાં દુખો છે ને અડધું કામ તમે કરશો અડધું કામ બા કરશી તમે પોતું કરશો કચરા પોતું કરશો અને તું બા વાહન ધોશે અને લુગડોનું બરોબર કોમ વેચી નાખ્યો બે જણા કામ કરજો બરોબર આ ઉંમરે છોકરા કોમ કરાવે છે, મારાથી કોમ કશું થતું નહીં. શું કરું? ડોશી, હા બોલો. શું કરે ડોશી? કોઈ નહીં, આ પોતું કરું છું. તું કરે લાય હું કરી દઉં, તું સાચી છે. ના તમે થાક્યા છો, હું કરી કે તમે આરામ કરો. નકર છોકરા બોલશી પાછા નહીં, લાય હું તને થોડું કામ કરાવું. ના હું કરું ને તો છોકરા આવશે ને તો પાછા બોલશી. એ વાતે સાચી છે, આપણે તો ખૂબ ત્રાસ છે છોકરાઓનો. શું કરીએ કહો? શું કરું કે મારે પણ ઘેરતા નહીં, મારે પણ ઘેરતા નહીં. એ છોકરા, તાર માએ કોઈ પોતું કર્યું છે જોતો ખરી? બગડ છે તો હું હતો ફરી કર નાખજો તમારે બીજું શું કામ છે ઘેર ખાલી કા કોમ જ કરવું છે ને પણ દીકરા તું આવું કેમ બોલે છે આજ? પણ બાપુજી તમારે બીજું શું કામ છે આ ઘરનું જ કામ કરવું છે ને તો બહાર મજૂરી તો જવું નહીં કરતી તો બાલી ફરી આવ્યું દીકરા તો કે ને એટલે છોકરા આવું ચમ બોલે છે તું? કોઈનું વાપરતો નહીં નહીં. એના શીખર હું થયું મારા છોકરાને કેની નજરો લાગી એ જ ખબર પડી ને. આપણે તો જેટલા પાલનથી એને પાળ્યો હતો પણ શીખર કેની નજર લાગી કોઈ ખબર પડતી નહીં. આપણા ઘર ઉપર કોઈની નજર લાગે હો. કોઈની નજર નથી રાખતી નહીં, પણ હાર્દિકભાઈની શિખામણથી આ બધું થયું છે. એવું થયું છે? મને એવું જ લાગે છે એની શીખમણ ને એના વહુએ ફોન ભર કરે ને એટલે જ આપણી આ દશા આવી છે. નકર આપણી આવી દશા કોઈ દાડ ના આવે. લે આ કપડો અને હારા ધોજે, નકર મારા ટાળું નહીં છોડું. આ છોકરાનો ત્રાસ વધી ગયો છે, મારાથી કશું કોમ થતું નહીં. એ ભગવાન હવે તું લઈ જા, હું કોમ કરી કરીને થાકી જઈ. શું કરવાનું આ છોકરાનું? તો મારાથી કશું કોમ થતું નહીં. હવે તો મારા પગ થાક્યા, હાથ થાક્યા, શું કરું? એ ભગવાન હવે તું લઈ જા અહીંથી. દોહા આપણે આ ઉંમરે કોમ કરવું પડશે. અત્યારે તો હરીનું નામ લેવાનું હોય અને તો એ આ ઘડી ઉંમરમાં આપણે કચરા પોત વાહન લુગડા આ ઘરનું કામ કરવું પડે છે. તો છોકરાનો ત્રાસ વધી ગયો છે. વાત તો સાચી ડોશી હો. બે છોકરાની વહુઓ હોવા છતાં આપણે આ ઘરના કામ કરવા પડી તે સારું લાગે? નહીં, ના લાગે. ના લાગે. અને હવે તો આપણે ફરીનું નોંધ લેવાનું હોય આ ઉંમરે તો. પણ આપણી તો દશા જો કેવી આવી છે. આપણે શું કોઈનું ખોટું કર્યું છે? કોઈનું ખોટું કર્યું નહીં. આપણે આખી જિંદગીમાં કોઈનું ખોટું કર્યું? કોઈનું ખોટું. બધાનું સારું કર્યું, પણ આપણી દશા સીધે જમ આવી એ ઉપરવાળો જોણે તાર આપણે તો શું કરીએ? કોમ કરો તાર ને છોકરા આવશે ને પાછા ફીર બોલશી. ફટાફટ કોમ કરતા હજી બીજું કોમ પડ્યું છે. હજી તો કચરા ને પોતો બધું પડ્યું છે.
ફટાફટ કોમ પતા હાલ તું એક કામ કર, તું શાક બનાય તો હું કચરા પોતા કરી નાખી હો. ના તમે કોઈ કરું નહીં, હું કરી નહીં. અરે તું એ થાચી જ છે ને હું એ થાચો છું. તમને ટેન્શનની તકલીફ છે, તમારે નહીં કરવું, હું અરે કરી તું નહીં. મારી ચિંતા ના કર ડોશી, મારો તું તો મારો જીવ છે, તને કોઈ થશે તો મારું શું થશે? તમને કોઈ નહીં થાય. ફોન કર હેડ તો છોકરા હમણાં આવતા જ હશે, પાડી ના દે. અને આવી વાતો છોકરા આવી રીતે કરતી ના હો, ને પાછા બોલશી આપણને, મારશી હો. કિશન જોયું તે બહુ ટાઈમ થઈ ગયો, મારું બૈરું હજુ આવ્યું નહીં ને તારું બૈરું હજુ આવ્યું નહીં. અને એક તો ઘેર આપણે ખાવાની તકલીફ પડે છે, બાના હાથનું તો હવે મજા આવતી નહીં પહેલાં જેવી. અને ઘેર હવે બાપાનો બહુ તકલીફ રહેશે, બહુ ત્રાસ આપે. અને આપણે બાએ બહુ ત્રાસ આપી છે, બૈરા વગર મજા નહીં આવતી. ફોન તો કરું હું, મારા ભાભીને ફોન તો કર. બહુ ટાઈમ થઈ ગયો છે. ઘેર તો બંનેનો ત્રાસ જ છે આપણો. હેલો, હું કરી છી? શાંતિ ને બીજી? આવું નહીં આપણા ઘેર હવે? કેમ, શું થયું? અરે એવું ના હોય મારા બેટા, હવે તું આઈ જા. અરે તું આવું ના કરે, તારામાં મારો જીવ વસે છે, તારા વગર મને થોડું અહીંયા ગમતું નહીં. તું આઈ જા, તું આવું ના કરે. વૃદ્ધાશ્રમમાં? અરે તું આવું ના કરે, તું સમજ, તું આઈ જા. અરે મારી જાન સમજ, જાન તું સમજ, ફોન ના કાપે. હા જોયું? કાપી દીધો ફોન. અરે યાર, આ મમ્મી પપ્પાનો બહુ ત્રાસ થઈ ગયો છે. હવે શું કરીશું? તારા ભાભી એક તો તૈયાર નહીં થતા આવવા માટે, કંઈક કરવું પડશે હવે. કાઠું કર્યું છે. તારું બૈરું શું કે? ફોન કરીને પૂછી જો. પૂછી જો, તું એ ફોન કર. કાઠું કર્યું આ બાનું, બાપાનું કંઈક કરવું પડશે. હેલો, કેમ ફોન નથી કરતા ને આવતા નથી ને કઈ નહીં? કેમ? એમ તો એવું શું થયું? એવું ના હોય યાર. વૃદ્ધાશ્રમ ફોન તો કાપી દીધો. અને કિશન જો, હવે કંઈક કરવું પડશે, કારણ કે તું એ તારા બૈરા વગર રહે, હું એ મારા બૈરા વગર રહે. અને બૈરા વગર તો નહીં ચાલે આપણાને. આ ડોહી અને આ ડોહાનો તો હવે ટાઈમ થઈ ગયો છે. એનો ત્રાસે બહુ ડોહાન ડોહીનો બંનેનો. ને એ હવે જાજો સમય ચોય રહેવાના છે, ને આપણા બૈરો જોડે તો આપણે આખી જિંદગી કાઢવાની છે. આપણે કંઈક કરવું પડશે. એક કામ કર, તું ગાડી પાર્લરે જવા દે, એ જગ્યાએ જઈને વિચારીએ. જવા દે તું ગાડી. કિશન, એ જોયું? તારા બહેરાએ આવવાનું ના પાડ્યું, મારા બહેરાએ આવવાનું ના પાડ્યું. જો મા બાપનું કોઈ રસ્તો કાઢીશું નહીં ને તો હું બહેરા વગર રહે. હું એ બહેરા વગર રહ્યો. આનો કોઈ રસ્તો કાઢવો પડશે યાર. આનો રસ્તો શું કાઢીએ?
વિશાલભાઈ તમે આટલા બધા માયુસ છો ઓય નહીં યાર મૂડ નહીં બેહો બેહો બસ સિગરેટ બિગરેટ તો પીવો કોઈ નહીં પીવું બેહો તમે નહીં, પીતા આપું. નહીં મૂડ જ નહીં યાર હું પીએ તમને એક વાત કહું કોણ? જવા દો ને તમને ખોટી વાત કહે મારી જ આબરૂ જશે વાત ખરા શું થયું તો હેડો તમે ભાઈબંધ છો એટલે એક વાત કહું છું એ દિવસમાં પપ્પાને ને મારા બાને તમારા ઘેર લઈને આવ્યો તો ખબર છે ખબર છે તમે એમનો સ્વભાવ જોયો જો હા એકદમ એ દિવસ તમારા ઘેરે મારી આબરૂ કાઢી કાઢી જ નહીં યાર મારા ઘેરે હવે એ એવા નાટક કરી છે ને હું તો ત્રાસી ગયો છું અને મારા બાપનો સ્વભાવ તો એકદમ ખડૂસ થઈ ગયો છે સાચી મારી માનો સ્વભાવ તો એના કરતો એકદમ જેલો શી ખબર રોજ બૈરો જોડે હું મગજ મારી કરે ખણ ખોતર હું કરે છે એ જ ખબર નહીં પડતી બૈરો કંટાળીને ઘેર જતો રહ્યો એવું થયું બૈરો એવો કહીને જ્યો અઠવાડિયામાં પાછા આવીએ છીએ આજે વાતનો કેટલાય મહિના થયા આવ્યો નહીં અને પાછો આજે મેં અને કિશને ફોન કર્યો એ મારું બૈરું મને એવું કે તમારા મમ્મી પપ્પાના ઘરમાં એ કાઢી નાખો તો હું આવું બાકી હું ના આવું કિશને આવું કીધું કે તમારા મમ્મી પપ્પા અહીંથી કાઢી નાખો તો હું આવું બાકી ના આવું તો આનો શું રસ્તો લાવીએ તમારા મા બાપનો ત્રાસ બહુ લાગે હો તમારા બહેરો ઉપર બહુ ત્રાસ છે, હાર્દિકભાઈ જો આવું ને આવું હેડ્યું તો અમે તો બૈરા વગર રહેશું તમને ખોટું ના લાગે તો મારા જોડે એક મસ્ત રસ્તો છે હોવાનો તમારો જોડે રસ્તો છે શહેર રસ્તો એમાં શું ખોટું લાગે તમે ખાલી રસ્તો કહો આ તમારે પર ખોટું લાગી જાય અલ્યા હાર્દિકભાઈ જો આનો રસ્તો હોય ને તો કોઈ ખોટું નહીં લાગે તમે ખાલી વાત કહો જો તમને કહું તમે મારા ઘેર આયા તા મહેમાન ગતિ તમે મારા મા બાપનો ભાડ્યા તા ઘેર ના ચોઈ ભાડો હું 12 મહિના પહેલા વૃદ્ધાશ્રમ મૂકી આયા વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો હું એટલે તમારા ઘેર નતો હા તમારા લગ્ન થયા એના મહિના પછી તરત તરત જ મહિના પછી આવું બાજ કરતા હતા શું કરે એટલે તમારું કેવું શું થાય છે એ આવું કરું હા એવું કરો તાણ જ સુખી થાશો તાણ જ બૈરા આવશે ને બૈરા વગર ના રહો તમે મૂન કિશન બે અમારા બા અને બાપુજીને વૃદ્ધાશ્રમ મૂકી દઈએ આ સ્તરે ફોલાઈને મૂક્યા હો. જો જે રીતના કરવાનું એમ કહેવાનું કે હાડો આ તો તમને ફરવા લઈ જાઉં એટલે તમારે ફરવા લઈ જવાના બરોબર હોજના ટાઈમે લઈ જવાના અને પછી ત્યાંથી ફોલાઈને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવતું રહેવાનું ખબર ના પડે એવી રીતના આતો પતો કોઈ હાલવાનો નહીં પણ યાર હાર્દિકભાઈ એ આવી રીતે મોનશી એટલે મોની મેં જ કરી તું મેં એવું જ કર્યું તું આ રીતે જ કરી દો ના શું મોની કિશન હાર્દિકભાઈની વાત કેવી તો સાચી લાગે છે હો જો આમનું આ મોર્નિંગ આપણે કરીશું ને તો બૈરાવાળા થઈશું નકર સાચું કહું છું બૈરા વગર રહેશું આના ઉપર વિચારીએ આપે સલાહ તો હારી આલી હાર્દિકભાઈ બોલો વિશાલભાઈ તમે સલાહ તો બહુ સારી આલી છે ખરેખર હા. તમારો બહુ ધન્યવાદ તમે આજે કીધું છે ને આના ઉપર અમે પગલાં ભરીશું વધુ નહીં બધો જરૂર પડજો સારું હેડો તાન મળીએ હા ભાઈ ચલો ભાઈ કિરણભાઈ મળીએ આવજો કિશનભાઈ હા મળીએ હલો કિરણભાઈ કિશન વિચારે જીવ નહીં કીધું હો ખરેખર વિચાર્યા જેવું છે જો આપણે આપણા બા અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ તો આપણા બહેરોય રાજી આપણે રાજી અને આપણો જોય એમને દુઃખી કરવો છે વૃદ્ધાશ્રમમાં મૂકીશું કે ખુશ જ રહેવાનો પૈસાની જરૂર પડે મોકલીને મારા પૈસા જઈને ના ના આપણે ઘેર ઘેર જઈને વિચારીએ વિચારી આના ઉપર પગલું ભરવું પડશે લે ગાડી ચાલુ કર અરે ડોશી હવે તો મને બહુ તકલીફ થાય છે છોકરાઓ તો દવાખાને લઈ જો ડોશી તમે ચિંતા કરશો નહીં બધું હારાવાના થઈ જશે પણ ડોશી શું કરું મટી જાય હો જાનો બીમાર પડ્યો છું એટલા દીકરા બોલાય વિશાળ દીકરા ઓય તારા બાપાનું શું થયું આ જોજે શું થયું બાપા દીકરા એ દીકરા મને બહુ તકલીફ થાય છે મને આવું નાટક કરી છે બાપા ઓય નાટક કરતા નથી મને દવાખાને લઈ જા મને દવાખાને લઈ જા ને કોઈ દવાખાને નહીં લઈ જવાના કોઈ ખોટા પૈસા નહીં બગાડવાના પણ હું કરું દીકરા દવા લાયો પણ નહીં મળતું
આરી સન દવા તને પીવો ને મટી જશે એ તો પણ નહીં મળતું. તો મરી જો ને કેમ ત્રાસ આપો અમને ખોટા તમે ગજબ આવું બોલે હે કિશોર દીકરા સમજાયો ને. બોલો છો આ ખોટા નાટક કરી છે ને આપણને ત્રાસ આલી છે આ ડોહન ડોહી મરી જો એના કરતો એટલે ભેગી ડોહી તું મરી જા તું ત્રાસ આલી ડોલો નાટક કરો મરવા દે એ ડોશી, આ છોકરો દવાખાને નહીં લઈ જાતો કોક કરીને. ચિંતા ના કરશો હું લઈ જાય તમારા દવાખાને માં જોડે થોડા ઘણા પૈસા પડ્યા છે હું લઈ જાય દવાખાને અલે હેઠાણ, લેટ પણ ઊભો કર, મને નહીં જીવાતું. ઓ બાપ રે, અરે ડોશી, આવું થયું મને. મને કોક થાશે, તારું શું થશે? તમે મારી ચિંતા ના કરશો તમે હાજર થઈ જાઓ લેટતા દવાખાને લઈ જા. ઓ બાપ રે, આ દવા લેવી છે? હું દવા લઈ લઉં હેઠ, દવા લઈ બીજી લઉં, લે, બીજી લા- બીજી લાવશે. પણ આ તો ડોક્ટરને બતાવી પડશે એ ને નહીં, કોમ નહીં, એમથી નહીં મળતું. એ વિશાલભાઈ આ ડોહાન ડોહીનું કરીશું ઈશન જો ને યાર આ ડોહાને ડોહી કેટલો ત્રાસ આપી છે ડોહા જોડે દવા છે તો એવું કહે છે કે મને બીજી દવા લઈ આપ અને આ ડોહી એનો સ્વભાવ તો જો એની ભાષા તો જો આપણને જે બોલે છે ઈશન હું તને સાચું કહું છું આ પોણી હવે માથા ઉપરથી જાય છે આ ડોહા અને ડોહીનું હવે કોક તો કરવું પડશે બહુ ત્રાસ આલી છે હવે શું કરીએ કિશન કે યાર વિશાલભાઈ તમે મોટા છો તમે કરો એ ખરું હા યાદ છે હાર્દિકભાઈએ આપણને વિચાર આપ્યો તો વૃદ્ધાશ્રમનો હા હવે સમય થઈ ગયો છે હાર્દિકભાઈના આપેલા વિચાર ઉપર આપણે હવે પગલું ભરવું પડશે અને એમને જે કીધું તું એ હવે આપણે કરવું પડશે બા અને બાપુજીને દવાખાનાના બોને વૃદ્ધાશ્રમને મૂકી દઈએ બરોબર પણ ખબર ના પડવી જોઈએ એમને બરોબર લે હેડ એ કંટાળો છો મુકતા હેડ આપણે જઈએ અને તૈયારીઓ કરીએ અને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ લેડ દવા લઈ આવ્યા છે મોટા તો. સારી વાત છે ડોશી. તમારે સારું થઈ જશે ચિંતા ના કરશો અરે મારા વગર તો તારું શું થશે? તમને કોઈ નહીં થાય બાપા આયા તમે ઓય મારા દીકરા, ઉભા રહો હું ખાટલો લેતા આવું દીકરા, લો બાપા પોણી લેતી આય ને. કોણ લેતા છે વિશાલ લેતા છે. બે મોટા ભાઈ બાપા લ્યો આરામ કરો ઊંઘો આહ, ઓ બાપા રે. લાય ભાઈ કોણ પોણી પા મને. લો બાપા હા દો કિશનભાઈ જો અત્યારે હાલ છે ને આપણો બાપા અને બા હંગા છે ને બહુ સારો વ્યવહાર કરવાનો છે બરોબર પછી ધીમો રહી હું વાત નાખી દઉં છું ટેન્શન ના લ્યો ચમકે એમને કાઢવાના છે થોડી ઓહો એટલે થોડું મીઠાશ લાવીએ લે લોટો મિલતા આહ, બાપા આહ, મારા દીકરા. દવાખાને જઈને આયા ઓય કયા દવાખાને ઓય ગોમમાં જ્યાં તા નાનું દવાખાનું હતું. ઓ મારા દીકરા, તે થોડી દવા આલી છે પણ એને કીધું છે ને કે મોટા દવાખાને બતાવજો. હવે હું જોવા જાઉં. રુચિ, થઈ જશે મોટા દવાખાને કીધું છે બરોબર તો આપણે બાપા અને બાના બેવન મોટા દવાખાને લઈ જઈએ બાપા તમે ટેન્શન ના કરશો ને મને માફ કરી દો બાપા હું તમારા પર ખોટો ગુસ્સે થયો અને તમને હું દવાખાને લઈ જવાનું ના પાડ્યું બાપા મને માફ કરી દો બાપા તમારા દીકરા બદલાઈ ગયા જો આપણા દીકરા બદલાઈ જાય ને એ કોકે શીખવાડ્યું છે એટલે બદલાણા છે. બાપા મને માફ કરી દો હવે હું તમારું બધું ધ્યાન રાખી બાપા બાપા મને માફ કરી દો આ તો મને દવાખાને લઈ જાજે ડોશી. બાપા હું લઈ દઉં જોડે રહે ને. ઓ હું તમારા જોડે રહી બાપા તમને હું લઈ દઉં તમે આરામ કરો બાપા બાલી તું બાપાના 4 જોડ લુગડો અને તારો 4 જોડ લુગડો લેતા પેક કરી નાય કદાચ બાપા તમને તો એડમિટ કરવાના થયા અને 10-15 દાડા રહેવાનું થાય તો લુગડો જોવી ને આ એ વાત સાચી. બરોબર પણ હા બાપા પણ આ ડોશી મારા જોડે રહે હો. હા હા ડોશી તમારી જોડે રાખજો એટલે આપા બાલી ને તમારી જોડે રાખજો હો બાપા હા. બાલી તારા 4 જોડ અને બાપાને 4 જોડ આ લુગડો પેક કરીને હો જા બાલી પેક કર દે તું લુગડા પેક કર. મને છોકરા જો હારા દવાખાને લઈ જઈશ.
તું રૂગડા પેક કર મારા છોકરો છે બાપા બાપા માફ કરી દો બાપા અમને અમારી ભૂલ થઈ ગઈ બાપા એ તો સોરું કસોરું થાય માવતર કમાવતર ના થાય મારા દીકરા ના બાપા દીકરા કિશન બાપા આય મારા તો રોમ લખણ જેવા દીકરા છે આય બાપા ચોય ખબર છે આ રામ લક્ષ્મણ નહીં આ તો કહી જેવા છે હમણાં જો દવાખાનાના બોટલ લઈ જવા છે અને પછી ધકેલી દેવાસી વૃદ્ધાશ્રમમાં મિલતા હઈએ બરોબર ને બાપાને ખબર ના પડે ધ્યાન રાખજો એનું અત્યારે સારું રહેજે. ઉદાસ ઉદાસ રે બાપાને એવું લાગવું જો કે આમનો અફસોસ અફસોસ થાય થાય છે હું બીમાર છું. દીકરા હું વાતો કરતા હતા તમે બાપા બાપા અમે એ જ વાત કરતા હતા હા. કે બાપાનો મેં અને કિશને બહુ હેરાન કર્યો પણ હવે હેરાન નહીં કરીએ અમે બાપા તમને હવે હેરાન નહીં કરીએ બાપા ખરેખર બાપા નહીં કરીએ હાલ તું દીકરા વિશાલ દીકરા હા. કે તૈયારી કરી નાખી લુગડા ભરી જશે હવે હેડો જઈએ ના મોડું થઈ જશે હા લેવડો બાપા અલે, તું લાય લુગડા આ લુગડા લાવી અને મારા લીધા છે ને મારા લીધા લાવ હું જોઈ લઉં હું કમ્પ્લીટ જોઈ લઉં બાપાનો લુગડા થઈ ગયો ને બે બાપાને બધે નહીં લીધા બરોબર ચાર જોડી બાપાનો ચાર જોડી બાલીનો લે પકડી લે બાલીનો લુગડો લે, લેવડો બાપા અલી હે તું જઈ આ લઈ આ આય કે ને બા લાવ લાવ હું લઈ લઉં ફાઈ હું લઈ લઉં જો જઈ ડોસી જો જઈ મારી બા હવે આવો આ તો તમારો તો 2 મિનિટે નહીં રહી શકતા આવો બા માં આવું ભરે દવાની પોટલી લઈ એ તો ઈથી બધું લઈ લેશું બા હવે લ્યો ડોસી લે હે લાવ હું લઈ લઉં બા તમે ચિંતા કરશો નહીં બધું હારા વણા થશે ના, હવે તો છોકરા સુધરી ગયા ને એટલે હવે તો થઈ જશે મને વિશ્વાસ છે થઈ જશે તમારે હાલ થઈ જશે આ ડોહાને અને ડોહીને એવું લાગે છે કે હું એમના મોટા દવાખાને લઈ જઉં છું પણ આ દા આમને મૂકવાના છે વૃદ્ધાશ્રમનો બહુ ત્રાસ આપે ડોહા અને ડોહીને. હા બાપા કોણ આ રે હા હા જોડો બાપુજી દીકરા હા તું અહીંયા મને ક્યાં લઈને આવ્યો એ બધું તમને વાત કરું પહેલા તમે હેડો છે પણ દીકરા તું ક્યાં લઈને આવ્યો છે ભાઈ બધું તમને વાત કરું હેડો બાપા હેડો બા આ તો તું કે દવાખાને લઈને આવવાના દવાખાના જેવું નહીં દીકરા આ દવાખાનું છે હેડો ને તમે હેડો અંદર હેડો બાપા કોઈ ચો લઈને આવ્યો તું મને આવો બાપા કોઈ ચો લઈને આવ્યો તું મને દીકરા હવે બેવાનું તમને આખી વાત કહું છું બા બે કિશન બે તું એ ભાઈ તું અહીંયા આ દવાખાના જેવું તો નહીં લાગતું દીકરા પણ બાપા તમે શાંતિ રાખશો થોડી વાર બધી હું તમને વાત કરું છું શાંતિ રાખો બોલ બોલ ના કરો હા કહો તમે નમસ્તે કાકા નમસ્તે કાકા અમારા મા બાપ છે હા હું અમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું તમારે અહીંયા મારા મૂકવા છે એમના અલ્યા ભાઈ પહેલી વાત તો મારી પાસે જગ્યા નથી અહીંયા હા એ વાત તો જવા દો પણ હવે તમે આવા યુવાન છોકરાઓ થઈ અને મા બાપને ઘરડા ઘરમાં મૂકવા આવતા તમને શરમ ન આવી શકે હા એ બધી વાત બરોબર છે કાકા હા જગ્યા છે કે નહીં અહીંયા જગ્યા તો નહીં અહીંયા તો તમે રાખશો નહીં અમને અહીંયા ના કિશન જગ્યા નહીં એવું કઈ છે વેરે કામ કરીએ આપણે વચ્ચે નીકળીએ આગળ જઈને કોઈ રસ્તો કરીએ અરે ભાઈ ગમે ત્યાં જશો પહેલી વસ્તુ સમજો તમે ભગવાનની પૂજા કરો ને તો ભગવાન પ્રસન્ન ના થાય જ્યાં સુધી મા બાપની આંખમાંથી આંસુ આવે ને તો ભગવાન પ્રસન્ન ના થાય એટલે પહેલા મા બાપની આંખમાં આંસુ ના આવવા જોઈએ એ આ તમારે સમજવાનું છે તમે રોજ મંદિર જાઓ ઘંટ વગાડો કશું વળે નહીં જ્યાં સુધી મા બાપના દિલ ના ઠરે ને ત્યાં સુધી બધું નકામું કાકા અમને બધી ખબર જ છે અમને કોઈ સમજાવવાની જરૂર નહીં તમારો આ જગ્યા છે કે નહીં એટલું અમને કહી દો ભાઈ જગ્યા તો નથી. હું જો અહીંયા સેવા કરવા બેઠો છું ને મારી બી જવાબદારી છે સમાજમાં વડીલોને છોકરાઓ પ્રેમથી રાખે વડીલો પણ પ્રેમથી રહે એ મારે એવી જોવાનું ને ભાઈ અહીંયા કંઈ ખાલી વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા એટલે એમને બધા એ કરી દેવાનું સમજાવવા તો પડે ને લોકોને હા એનો વાંધો નહીં મતલબ તમે આમને અહીંયા રાખશો નહીં ના ના તો વાંધો નહીં ચલો કિશનભાઈ ચલો બાપા બા તમે પણ હવે જઈએ કાકા તો દવાખાનામાં જગ્યા નહીં એ તો કરીએ છીએ હેડો તમે બહાર આ આખી વાત. દવાખાનામાં જગ્યા નહીં કરતો હું તમને આખી વાત કહું. હેડો તમે બહાર હેડો
હેડો આ ચો લઈ જાય આ છોકરાઓ લી આપણને લે હેડો તમે ચો લઈ જાશો એ છોકરાઓ કોઈને દવાઈ ના કરાય કોઈ નહીં એ બધું કરીએ છીએ બાપા હેડો તમે દીકરા હવે તો મને દવાખાને ક્યાં લઈ જાય એ તો હું તમને બીજી જગ્યાએ લઈ જાઉં છું તમે હવે શાંતિ રાખો લે હેડો અંગાત કિશન હોય તો જો મેળ નહીં પડ્યો આગળ જઈને કોઈ ઠેકોણું અમનું કરવું પડશે આ વખતે તો અમને કમ્પ્લીટ ઠેકોણા કરવાના છે ઘેર પાછા લઈ જવાના નહીં બરોબર બાકી છેલ્લા રસ્તામાં છોડી દેવા છે છોડી દેવાના છે પણ ઘેર નહીં લઈ જવાના ઓ બરોબર ને ડોહા ડોહીનું કશું હા નકર આપણે બહુ વગર રહેશું પાહા હા. આપણી બહુ એવું કીધું ખબર હે ને કે ચોખ્ખું નાખીને આવો ચોખ્ખું ઉતારીને આવો હા પણ ઘેર જોવી નહીં લે હેડો હેડો બાપા બા હેડો બીજા દવાખાને સારા દવાખાને મને એ લઈ પાછળ. જા કેમ કે મને બહુ તકલીફ છે સારા દવાખાને મને લઈ જા તું હું લઈ જાઉં છું તમે બેહવા તો ખરી બાપા સારા દવાખાને લઈ જાજે મારા દીકરા હો હા હા નાટક ના કરશો બાપા બેહી જાઓ આ તો મને ચોલ આવ્યો દીકરા ઉતરો દીકરા વાંચી નહીં, વાંચી નહીં. દીકરા આ તો મને ચોલ નાસી જતો રે દીકરા અમે પાછા આવતા નહીં ઘેર હવે ઘેર આવતા નહીં, પડે રહેતો. અમે તમારું શું બગાડ્યું છે પાછા ના આવતા હવે તમે આ વગડામાં જો ઉતારી જતા રહો તો મને લઈ લો લઈ લો આ જો છોકરાઓ જ્યાં આપણે એ છોકરાઓ ઉભા રહો છોકરાઓ ચાલી એ દોશી આપણો રોડ વચ્ચે ઉતારીને જતા રહ્યા એ દીકરાઓ આપણે રોડ વચ્ચે ઉતારીને હવે જોવા જઈશું આપણે જોવા જઈશું દોશી આપણે શું થશે આપણું થશે દોશી આપણું થશે હાલ ચોક જઈએ આપણે આ તો આપણે નાસી જતો રહ્યો છોકરો રોડ ઉપર મારે ચપ્પલ આ છોકરાઓ આપણે મેલીને ઠીક છે ચો જતા રહ્યા લે હેડ મેલી લઈ લે જો આપણે છોકરાઓ રોડ ઉપર ઉતારી છે કે ચો જતા રહ્યા આપણું હું થશે છોકરાઓ આપણો મેલી છે કે ચો જતા રહ્યા હવે પેલે ચો જઈશું આ જંગલમાં આપણે ચો જઈશું કરીશું આપણે શું કરીશું આપણે હવે હું થશે આપણે રહેશું કે મરી જઈશું કરીશું શું થશે એ ભગવાન એના કરતે તો લઈ જા મને લઈ જા તું અમારાથી હવે નથી દુઃખ સહન થતું લઈ જા આ ભગવાને આપણને તો હવે લઈ નહીં જાતો જો આપણે હું બગાડ્યું લે હાલ ચોક જઈએ હાલ